विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ વિશે વાતો કરી રહ્યા છે। આપણે ઘણા બધા સમુદાયો જોયા। લાસ્ટ તમને યાદ હશે આપણે સૂળત્વચી સમુદાય જોયો હતો, એ પહેલાં મૃદુકાય સંધિપાત સમુદાય, નુપુરક સમુદાય, એની આગળના સમુદાય, બધા સમુદાયને યાદ કરો। સૂત્રકૃમિ, પૃથુકૃમિ, કોષ્ઠાંતરી, સછિદ્ર। હું ઉલટા ક્રમમાં બોલી ગયો, બધા क्रम याद रखो मित्रों, क्रम याद रखो। प्रजीव, सछिद्र याद है, कोष्ठांतरी, त्यारबाद पृथुकृमि, त्यार पछी सूत्रकृमि जोयो, त्यार पछी नुपूरक जोयो, नुपूरक जोयो पछी संधिपात जोयो समुदाय, संधिपात समुदाय पछी कयो जोयो आपणे मृदुकाय समुदाय जोयो, सूळत्वची समुदाय जोयो। मित्रों, तो घणा बधा समुदायो जोया, घणी बधी वातो थई गई अने मैं तमने वारंवार कीधुं कि आ जग्याएथी एमसीक्यू बने छे, आ जग्याएथी प्रश्न आवी शके। तो આપણે થોડા એમસીક્યુ જોઈએ અને પછી આપણે આગળ વધીએ। તો પ્રશ્ન છે, નુપુરકની લાક્ષણિકતા નથી, એટલે કે અહીંયા જે લક્ષણો આપ્યા છે એ લક્ષણોમાં ચેક કરવાનું છે કે નુપુરકના લક્ષણોમાં આવે છે કે કેમ, તો એની લાક્ષણિકતા જોઈએ આપણે છે કે નથી તે। એટલે નુપુરક જેવું આપણે બોલીએ સમુદાય એટલે આપણે તરત જ આપણે શું યાદ આવે મિત્રો? તરત જ अड़स्यु याद आवे कि अड़स्यु चेक करिए। समखंडता, उत्सर्गिका, कूटदेहकोष्ठ, वज्रकेशो। तो समखंडता तो आवे, उत्सर्गिका पण अड़स्यामां होय छे, नुपूरक समुदायमां आवे छे, एनुं उत्सर्ग अंग छे। कूटदेहकोष्ठ एटले खोटी शरीर गुहा, आभासी शरीर गुहा ए सूत्रकृमिमां आवतुं हतुं। अने साइड पर राखीए वज्रकेशो, वज्रकेशो पण तमने ख्याल छे अळसियामां वज्रकेशो एना प्रचलन अंग तरीके होय छे। मित्रों, खास अगत्यनो शब्द छे के नुपूरक समुदाय छे। मैं तमने कीधुं हतुं शब्दने अंडरलाइन करो अने लाक्षणिकता नथी, नुपूरक समुदायनी लाक्षणिकता नथी एटले आपणे बाकीना जोवानुं छे के कई कई लाक्षणिकताओ छे। तो समखंडता छे एनी लाक्षणिकता, उत्सर्गिका एनी लाक्षणिकता छे, वज्रकेशो एनी लाक्षणिकता छे, એટલે कूटदेहकोष्ठ जे छे एनी लाक्षणिकता नथी। कूटदेहकोष्ठ आवे छे सूत्रकृमिनी अंदर, आभासी शरीर गुहा, खोटी शरीर गुहा। तो सरस मजानो प्रश्न छे, એટલે લક્ષણોને પણ અહીં યાદ રાખવા જરૂરી બને છે। મિત્રો, હમણાં જેમ મેં શરૂઆતમાં વાત કરી તેમ આ ક્રમ યાદ રાખજો ખાસ। સમુદાયનો જે મેં ક્રમ કીધો ને કે ભાઈ સછિદ્રથી સછિદ્ર, ત્યાર પછી જે પણ કોષ્ઠાંતરીમાં, અને તે ઠેઠ આપણે સસ્તન વર્ગ સુધી પહોંચવાનું છે। તો આનો ક્રમ તમે યાદ રાખશો ને તો તમને યાદ રાખવામાં સરળતા રહેશે, ખૂબ સારું પડશે અને સરખામણી કરવાનું સારું પડશે। ઓકે, નિર્મોચન, નિર્મોચન કયા સમુદાય સાથે સંકળાયેલ છે? ફરી પાછું લક્ષણ આવ્યું। નિર્મોચન એટલે શું? પહેલાં તો એનો મતલબ ખબર હોવી જોઈએ। तो निर्मोचन एटले मोल्टिंग, एवं मैं तमने कीधुं हतुं आपणे आगळना लेक्चरमां। संधिपात समुदाय ज्यारे वात करी हती ने ए पोताना उपांगो, पाख वगैरे खेरवे छे, पक्षी पोताना पीछा खेरवे छे। मैं तमने वात करी हती साप पोतानी स्किन उतारे छे, काचड़ी जेने कहीए छे, आ वात करी हती। तो ए निर्मोचननी प्रक्रिया कहेवाय। तो आपणे ऑप्शन्स चेक करीए, मृदुकाय समुदाय, नुपूरक समुदाय, सूत्रकृमि અને સંધિપાત સમુદાય। તો મિત્રો યાદ કરજો, સંધિપાત સમુદાયમાં વંદામાં આપણે વાત કરી કે એની પોતાની જે પાંખ હોય, એની પાસે બે પ્રકારની પાંખો છે। એક પારદર્શક પાંખ છે અને બીજી જે છે બ્રાઉન કલરની પાંખ છે। જે પારદર્શક છે એ ઉડવા માટે કામ આવે છે અને જે બ્રાઉન કલરની પાંખ છે એનું એક રક્ષણાત્મક આવરણ છે જે એને ખેરવે છે, એ પાંખ ખેરવે છે, મોલ્ટિંગ જેને કહીશું। તો અહીં આ સમુદાયમાં એવું આવતું નથી, અહીં આવે છે આન્સર સંધિપાત સમુદાય। મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા દર વખતે સમુદાય આપ્યો નહીં, અહીંયા સમુદાય આપ્યો છે, બની શકે એની જગ્યાએ કોઈ ઉદાહરણ આપે, જે તે સમુદાયનું ઉદાહરણ આપે એટલે તમારે ઉદાહરણ, અહીંયા વંદો આપ્યો હોય તો સમજી જવાનું કે વંદો સંધિપાત સમુદાયને બિલોંગ કરે છે। તો દરેક સમુદાયને ક્રમમાં યાદ રાખજો અને સાથે સાથે એના જે ઉદાહરણો છે એને ખાસ યાદ રાખજો। એટલે સંધિપાત સમુદાય આવે ને એટલે તરત જ તમારા મગજમાં કીટકોને, વંદોને બધા આવવા જોઈએ। નુપુરક સમુદાય આવે એટલે તરત જ અળસિયું છે, એ રેતી કીડો છે, તરત જ માથામાં
મગજ પર આવી જવું જોઈએ સ્ક્રીન પર તમારા. કોષ્ઠાંતરી સમુદાયને યાદ કરીએ એટલે તરત જ તમને હાઇડ્રા ને બધા આવી જવા જોઈએ, જેલીફિશ ને બધા. તરત જ સછિદ્રને યાદ કરી એટલે વાદળી અને એના બીજા અન્ય ઉદાહરણો યાદ આવે. મૃદુકાયને યાદ કરો એટલે પાયલા, ડેન્ટિલિયમ છે આ બધા. સૂળત્વચીને યાદ કરો એટલે સમુદ્ર તારા, સાગર ગોટા, આ જે બધી વાતો કરી બધા જ ઉદાહરણો તરત જ આવી જવા જોઈએ. ખાસ યાદ રાખજો, પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે. હૂક, અંકુશ અને શોષક લક્ષણો જ આવી રહ્યા છે. હૂક જેવી રચના, ચૂસક જેવી રચના, શોષક જેવી રચના કયા પ્રાણીઓમાં જોવા મળે છે? ઓકે, તો નુપુરક, સંધિપાદ, સૂત્રકૃમિ કે પૃથુકૃમિ? તો નુપુરકમાં તો એવું કંઈ નહીં આવતું હતું, ચૂસક જેવું. સંધિપાદ, સાંધાવાળા ઉપાંગો, એમાં પણ કંઈ હતું નહીં એવું, બરાબર છે. અને સૂત્રકૃમિ અને પૃથુકૃમિને જોઈએ તો સૂત્રકૃમિ, પૃથુકૃમિ સમુદાયને યાદ કરીએ. હા, ફ્લેટ વર્મ જેને કહેતા હતા. પૃષ્ઠવક્ષ બાજુએ ચપટા કૃમિ, પૃષ્ઠવક્ષ ચપટા કૃમિ જે છે પૃથુકૃમિ, એની અંદર એના યજમાન સાથે ભેરવાઈ જવા માટે હૂક જેવી રચના હતી. અને યજમાનમાંથી કંઈક એટલે જે અંતઃપરોપજીવન માટે એ હૂક અને ચૂસક જેવી રચના તમને પૃથુકૃમિ સમુદાયની અંદર જોવા મળે. મેં હમણાં જ વાત કરી તેમ પૃથુકૃમિ સમુદાય યાદ આવે એટલે તરત જ તમને એનું ઉદાહરણ યાદ આવી જવું જોઈએ મિત્રો. ઉદાહરણ કયું? પ્લેનેરિયા, પટ્ટીકૃમિ વગેરે. તો તરત જ પ્લેનેરિયા જે હતું ને, યાદ આવ્યું? એને તરત જ એટલે અહીં નામ આપે અથવા સમુદાયનું નામ આપે. તો આ પ્રશ્ન સરસ છે. હૂક અને શોષક પ્રાણી કયા પ્રાણીઓમાં? પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. આગળ પ્રશ્ન જઈએ. છિદ્રિષ્ઠ ગુહા ધરાવતો સમુદાય કયો? છિદ્રિષ્ઠ ગુહા એટલે કે છિદ્રાળુ શરીરનું પોલાણ. એટલે છિદ્રવાળું નામ આવે તરત જ આપણે સછિદ્ર સમુદાય તરફ મગજ તો જાય છે આપણું તરત. ઓપ્શન્સ જોઈએ. પ્રજીવ, સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ. આપણે વાદળીની વાત કરીએ, હા, તો એટલે એનું જે શરીરનું પોલાણ હતું એ કેવું હતું? છિદ્રવાળું હતું શરીરનું પોલાણ. અને એ સછિદ્ર સમૂહ એટલે શું કહેવાય એને આપણે? છિદ્રવાળું અને છિદ્ર સહિત પોલાણ છે, છિદ્રાળુ પોલાણ. અને તમને ખ્યાલ છે ઉપર જે એનું આસ્યક હતું, એનું જે શરીરનું પોલાણ હતું, આપણે એને છિદ્રિષ્ઠ ગુહા નામ આપ્યું હતું. એની સાથે કોલર સેલ્સ, નિવાપ કોષો ને એવી બધી વાતો હતી. તો સછિદ્ર સમુદાયને તરત જ યાદ કરો, એની આકૃતિને યાદ કરો. એક જ છેડો ખુલ્લો હતો, એક છેડો બંધ હતો અને ઉપર આસ્યક નામનું એનું ઓપનિંગ હતું. તો સછિદ્ર સમુદાયમાં છિદ્રાળુ શરીર રચના ધરાવે છે. અને તમને ખ્યાલ છે કે એનું જે પોલાણ છે એટલે ગુહા છે, માટે અહીંયા આન્સર આવે છે સછિદ્ર. તો એના ઉદાહરણો પણ યાદ રાખજો. ફરીથી અહીંયા સમુદાય પૂછ્યો છે, એની જગ્યાએ ઉદાહરણો આપે એના, તો એ પણ ઓળખવાનું ધ્યાન રાખજો. સંયુક્ત આંખો ધરાવતું પ્રાણી. સંયુક્ત આંખો, કમ્પાઉન્ડ આઈ જે છે, સંયુક્ત આંખો આપણે આ તો હમણાં જ જોઈ ગયા એટલે યાદ જ હશે તમને કે સંધિપાદ સમુદાયની અંદર જો અહીંયા મિત્રો હમણાં જ મેં કીધું ને, સમુદાયની જગ્યાએ શું આપ્યું છે? ઉદાહરણ આપ્યા છે. વંદો, કેમેલિયોન, પાયલા, ઓક્ટોપસ. તો તરત જ આપણે સંધિપાદ બોલ્યા પણ તરત જ ખ્યાલ આવી ગયો કે વંદો જે છે સંધિપાદ સમુદાયને આવે છે. અને એની પાસે જે છે એ સંયુક્ત આંખો છે, એક જોડ સંયુક્ત આંખો ધરાવે છે. વંદાની શરીર રચના આપણે જોઈ છે. શીર્ષ છે, ઉરસ પ્રદેશ અને ઉદર પ્રદેશ છે. શીર્ષમાં સ્પર્શકો અને સાથે સંયુક્ત મુખાંગો છે અને એક જોડ સંયુક્ત આંખો ધરાવે છે. અને આપણે કીધું હતું કે મોઝેક વિઝન જે છે એને મળે છે, જોવા મળે છે. ઓકે, તો આન્સર છે વંદો. સમુદાયનું નામ આવશે સંધિપાદ સમુદાય. રેત્રિકાનું કાર્ય. રેત્રિકા આ પણ આવ્યું હમણાં. રેત્રિકાને યાદ કરજો. પહેલું તો સૌથી પહેલાં રેત્રિકાનું કાર્ય અહીંયા લખ્યું છે. ખોરાક દળવાનું, ખોરાક પચાવવાનું, ખોરાક પકડવાનું અને ઉત્સર્જન. અહીંયા મિત્રો પહેલાં તો આ ઓળખવું પડે કે રેત્રિકા ક્યાં વાત હતી આ. તો આપણે મૃદુકાયની અંદર કંઈક વાત આવી હતી, યાદ કરજો. મૃદુકાય સમુદાયની અંદર રેત્રિકા દંતયુક્ત પટ્ટી હતી જે ખોરાકને દળવાનું કાર્ય કરતા હતા. યાદ કરજો. પચાવવાનું નહીં, પકડવાનું પણ નહીં અને ઉત્સર્જન પણ નહીં. તો રેત્રિકા જે છે એ મૃદુકાય સમુદાયની અંદર શું કરે છે? ખોરાકને દળવાનું કામ કરે છે. તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ જગ્યાએ લક્ષણો આવી રહ્યા છે, કોઈ જગ્યાએ સમુદાયનું નામ આવી રહ્યું છે, કોઈ જગ્યાએ ઉદાહરણો આવી રહ્યા છે. એટલે પ્રશ્ન કઈ રીતે પૂછાય એ જ આપણે આજે અહીં સમજવાનું છે.
પેશીવિહીન શરીર ધરાવતા પ્રાણીઓ. મિત્રો પેશી આયોજનની વાત આવી. પેશીવિહીન તો આપણે વાત કરેલી કોષ સ્તર, પેશી સ્તર, અંગ સ્તર, અંગતંત્ર સ્તરીય આયોજનની મિત્રો આપણે વાત કરેલી. તો આપણે જોઈએ ઓપ્શન શું છે અહીં. ઓપ્શન વાદળી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, કોષ્ઠાંતરી. હા મિત્રો, તો આ આગળ જતાં તમને ખ્યાલ છે, આગળ જતાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કોષ્ઠાંતરી, સૂત્રકૃમિ. તો વાદળી જે છે એની અંદર પેશીવિહીન શરીર રચના જોવા મળે છે. તો એટલે મેં કીધું ને ક્રમ યાદ રાખજો. કેટલું કામનું ક્રમ યાદ રાખશો તો તમારું કામ સરળ થશે સમુદાયોના. એટલે આખું જે ચાર્ટ જે છે એ સરસ તૈયાર કરશો. તો પેશીવિહીન શરીર ધરાવતા પ્રાણીઓમાં કોણ છે અહીં? વાદળી આવશે. આગળનો પ્રશ્ન લઈએ. માલપીધ્ય નલિકા શેના કાર્ય સાથે સંકળાયેલ છે? માલપીધ્ય નલિકા યાદ આવવી જોઈએ તરત જ કે આ તો સરહા કંઈક ઉત્સર્ગ અંગ છે. ઉત્સર્જન માટેનું, શરીરમાંથી નકામા દ્રવ્યોના ત્યાગ કરવા માટેનું કંઈક અંગ છે. એટલે જોઈએ પાચન તો કે ના, શ્વસનમાં પણ નહીં, ઉત્સર્જન અને પ્રજનન તો તરત જ આપણે ખ્યાલ આવી ગયો ઉત્સર્જન. તો માલપીધ્ય નલિકા એટલે હવે કોની સાથે સંકળાયેલ એવો પ્રશ્ન આવે તો સંધિપાત સમુદાયમાં ફરીથી વંદાને યાદ કરીએ તો એની અંદર ઉત્સર્જન માટે વિવિધ રચનાઓ. તો વંદાની અંદર માલપીધ્ય નલિકાઓ છે. હા, 100 થી 150 જેટલી પીળાશ પડતા રંગની માલપીધ્ય નલિકાઓ આવેલી છે એની અંદર. અને એ માલપીધ્ય નલિકાઓ નકામા દ્રવ્યોના ત્યાગ એટલે કે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલી છે. પણ એ જ સંધિપાતમાં બીજું પણ મિત્રો આપણે જોયું હતું, યાદ કરજો. સ્તરકવચી સંધિપાતમાં હરિતપિંડ નામની રચના હતી. આ પણ પ્રશ્ન વારંવાર આવે છે. તો હરિતપિંડ જે છે એ સ્તરકવચી સંધિપાત સાથે સંકળાય છે. માલપીધ્યન વંદાનું ઉદાહરણ યાદ રાખજો. કીટકોમાં વંદામાં માલપીધ્ય નલિકા છે. બીજું યાદ કરજો, મેં તમને કીધેલું પ્લેનેરિયામાં જ્યોતકોષો છે. મનુષ્યની અંદર કિડની છે, મૂત્રપિંડ છે, ઉત્સર્જન સાથે સંકળાયેલ છે. તો મિત્રો સરસ મજાના પ્રશ્નો છે. આ તો આપણે ઉદાહરણરૂપ થોડા પ્રશ્નો લઈ રહ્યા છે. આના પરથી બીજા પ્રશ્નો પણ ફેરવીને બની શકે છે. ઘણા બધા પ્રશ્નો બની શકે. તો આનો સ્ક્રીનશોટ લઈને મિત્રો લખી લેવું. આગળ વધીએ મિત્રો. આગળ પ્રશ્ન છે, સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતું પ્રાણી. સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ. મિત્રો આપણે જ્યારે થિયરી ભણે ત્યારે જ મેં તમને આ વાતો કરી હતી કે સૌપ્રથમ પાચન માર્ગ ક્યાં આવ્યો, સૌપ્રથમ પરિવહન માર્ગ ક્યાં આવ્યો, હા, સૌપ્રથમ શરૂઆત પ્રાથમિક કક્ષાનું ચેતાતંત્ર ક્યાં આવ્યું, તો આ ઉત્સર્ગ અંગ કોનું, વગેરે વગેરે. તો પ્રશ્ન બની રહ્યા છે જો મિત્રો ક્યાંથી બને છે સૌપ્રથમ અને એને સંપૂર્ણ પાચન માર્ગ. પાચન માર્ગ આપણે બે પ્રકારના જોયા છે, અપૂર્ણ અને સંપૂર્ણ. બરાબર. તો સંપૂર્ણ પાચન માર્ગ કરમિયું, પ્લેનેરિયા, અળસિયું અને વંદો. તો તમને થશે કે સર વંદામાં પણ આવે, ફટ દઈને કૂદી પડી, અળસિયામાં પણ આવે સંપૂર્ણ. ના, પણ અહીંયા શું શબ્દ અગત્યનો છે? સૌપ્રથમ એટલે ગૂંચવે છે અહીંયા. તો યાદ રાખજો, કરમિયું યાદ આવ્યું, સૂત્રકૃમિ સમુદાયમાં સંપૂર્ણ પાચન માર્ગ. એટલે હવે કરમિયું યાદ આવ્યું એટલાથી પૂરતું નથી પાછું. એ કયા સમુદાયને બિલોંગ કરે છે એ પણ ખબર હોવી જોઈએ. આગળ વધીએ મિત્રો પ્રશ્નને. પ્રચલન માટે નાલી પગ ધરાવતું પ્રાણી. શબ્દ છે પ્રચલન અને નાલી પગો. ટ્યુબ ફીટ એવું કીધું હતું. ટ્યુબ ફીટ નાલી પગો નામની જે રચના છે એ ક્યાં જોવા મળે? તો તમે યાદ કરજો, આપણે સમુદાય ભણ્યા હતા સુળત્વચી સમુદાય, જે સમુદ્રવાસી, મોટાભાગે સમુદ્રવાસી, એક્સક્લુઝિવલી મરાઇન એનિમલ્સ, સમુદ્ર તારા, સાગર ગોટા વગેરે. તો સમુદ્ર તારામાં તમને ખ્યાલ છે એની ખાસિયત મેં તમને કીધી હતી. તો શરીર પર સૂળો છે એટલે સૂળત્વચી કીધા, કાંટા છે. અને જલ પરિવહન તંત્ર એની વિશિષ્ટતા હતી. અને પ્રચલન માટે એ નાલી પગો ટ્યુબ ફીટ ધરાવે છે. આપણે ચેક કરીએ. વંદો તો નહીં આવે, તારા માછલી સ્ટારફિશ આવી ગયું, ઓક્ટોપસ અને સેપિયા નહીં આવે. તારા માછલી એટલે સ્ટારફિશ, તે સ્ટારફિશ છે. અને એ તારા માછલી જે છે એ સૂળત્વચીને બિલોંગ કરે છે. તો તારા માછલી. તો પ્રચલન માટે નાલી પગ ધરાવતું પ્રાણી કયું? તો એ સ્ટારફિશ એટલે કે તારા માછલી છે. આગળ વધીએ પ્રશ્નમાં. મૃદુકાય. જો આ સરસ મજાનો એક સરખામણીવાળો પ્રશ્ન આવ્યો, એનાલોગસ ટાઈપનો પ્રશ્ન કહેવાય, સરખામણીવાળો. તો
તો સમમૂલક. મૃદુકાયમાં દ્વિપાર્શ્વીય તો સુળત્વચીમાં કેવું? પ્રશ્ન. હા, અહીંયા કહે છે મૃદુકાયમાં દ્વિપાર્શ્વીય સમરચના તો સુળત્વચીમાં કેવું, અને નીચે તમને ઓપ્શનમાં શું આપી દીધું? વિવિધ સમમિતિઓ આપી છે. તો દ્વિપાર્શ્વીય, અરીય, અસમમિતિ કે એક પણ નહીં? તો ખ્યાલ છે સુળત્વચી સમુદાય એટલે ફરી પાછી અહીંયા યાદ કરી તારા માછલી સ્ટારફિશની વાત કરીએ એટલે એમાં તો અરીય સમરચના હતી એટલે તરત જ આન્સર અહીંયા શું આવશે? અરીય. તો મૃદુકાયમાં દ્વિપાર્શ્વીય તો સુળત્વચીમાં કેવી? તો કે અરીય સમરચના ધરાવે છે. આપણે સમમિતિ ભણ્યા છે. સમમિતિ 3 પ્રકાર હતા: દ્વિપાર્શ્વીય સમમિતિ, અરીય સમમિતિ અને અસમમિતિ. આગળ વધીએ છીએ. સછિદ્ર સમુદાયમાં એમ્ફીબ્લાસ્ટુલા, સછિદ્ર તો કોષ્ઠાંતરીમાં કેવું? એટલે આ કેવો પ્રશ્ન? એમ્ફીબ્લાસ્ટુલા એટલે તરત જ યાદ કરજો, એ છે ડીમ્બ છે, લાર્વા સ્ટેજ છે. લાર્વા જેને કહે છે ડીમ્બ છે. તો યાદ રાખવું જ પડે. સછિદ્રમાં એમ્ફીબ્લાસ્ટુલા લાર્વા તો કોષ્ઠાંતરીમાં કયા? આપણે યાદ કરીએ, નામ જોઈ લઈએ, યાદ આવશે. પેરેન્કાઇમુલા, પ્લેનુલા, ગાડી અટકે છે અહીંયા, ટોર્નેરિયા અને એમ્ફીબ્લાસ્ટુલા. પાછું રિપીટ અહીંયા આવે છે. તો પ્લેનુલા લાર્વા તરત જ ધ્યાન જાય છે કોષ્ઠાંતરીમાં. તો મિત્રો અહીંથી 2 પ્રશ્ન બની ગયા. અને ઉલટાવીને એમ પૂછે કે કોષ્ઠાંતરીમાં પ્લેનુલા તો સછિદ્રમાં કયા? તો સછિદ્રમાં કયા? એમ્ફીબ્લાસ્ટુલા. આનો મતલબ કે લાર્વા સ્ટેજ પરથી પણ પ્રશ્નો આવી રહ્યા છે મિત્રો. લાર્વા સ્ટેજ પરથી પ્રશ્ન આવે છે એટલે લાર્વાના નામ પણ યાદ રાખવાના છે. ડીમ્બ, લાર્વા એટલે કે ડીમ્બના નામ યાદ રાખવાના છે. હિમોસાયનિન રુધિર રંજક દ્રવ્ય ખાલી જગ્યા પ્રાણીઓમાં જોવા મળે છે. આપણા શરીરમાં હિમોગ્લોબિન છે, આ આવ્યું હિમોસાયનિન. આની પણ આપણે વાત થઈ છે મિત્રો. મેરુદંડી, મૃદુકાય, નુપુરક અને એક પણ નહીં. તરત ધ્યાન જવું જોઈએ આપણે. નુપુરકમાં તો હોય છે હિમોગ્લોબિન, રુધિર રસમાં અળસિયાની અંદર જે છે રક્તકણો નથી, રક્તકણની જગ્યાએ રુધિર રસમાં હિમોગ્લોબિન દ્રાવ્ય છે અળસિયામાં, નુપુરકમાં. મૃદુકાય પર તરત ધ્યાન જાય છે હિમોસાયનિન રુધિર રંજક દ્રવ્ય જે છે મૃદુકાય સમુદાયની અંદર જોવા મળે છે. ફરીથી કહું છું કે સમુદાયની જગ્યાએ તમને ઉદાહરણ આપે તો તરત જ ઓળખી લેવાનું કે આ ઉદાહરણ આ સમુદાયને આ પ્રાણી બિલોંગ કરે છે. સિલ્વરફિશનો સમાવેશ શેમાં થાય છે? સિલ્વરફિશ એટલે એવો તરત જ કે માછલી ના, મેં તમને વાત કરી હતી. આ સિલ્વરફિશ એ કોઈ માછલી નથી, ભલે એને ફિશ શબ્દ લાગે છે. સિલ્વરફિશ એ એક કીટક છે. તો એ સંધિપાત, સુળત્વચી, મત્સ્ય કે સસ્તન આમાં નહીં આવશે. તરત જ કીટક વર્ગ એટલે કે સંધિપાત સમુદાયમાં કીટકો આવે છે. હા, તો સિલ્વરફિશનો સમાવેશ જે થાય છે એ સંધિપાત સમુદાયમાં થશે. અહીં આગળ વધીએ. નુપુરક અને સંધિપાદને જોડતી કડી, આ પ્રશ્નની ચર્ચા થઈ છે આપણી, બરાબર છે. ઉદાહરણ વખતે તો નિયોપેલાના, પેરીપેટસ, પેરીપ્લેનેટા અને લિમ્યુલસ તરત જ યાદ આવી જ જવું જોઈએ. આ તો એકદમ સરળ છે. મેં તમને કીધું હતું કે પેરીપેટસ નામનું પ્રાણી જે છે એ નુપુરક અને સંધિપાદ સમુદાયને જોડે છે. નુપુરક અને સંધિપાદ બંનેના લક્ષણો ધરાવે છે. અને મેં તમને કીધું કે જોડતી કડી કેમ? તો કે બે નજીકના સમુદાયને જોડતા લક્ષણો ધરાવતા હોય, કોમન લક્ષણો ધરાવતા હોય માટે એને જોડતી કડી, કનેક્ટિંગ લિંક્સ કહેવામાં આવે છે. અને આવી જોડતી કડી જે છે એ ઉદ્વિકાસને સમજવા માટે આવા પ્રાણીઓ ખૂબ ઉપયોગી નીવડે છે. તો શું હતું? નુપુરક અને સંધિપાદને જોડતી કડી છે પેરીપેટસ. મિત્રો આના પરથી એક બીજો પ્રશ્ન પૂછી શકે, ઊંધો કરી નાખે પ્રશ્નને, ઉલટો કરે કે પેરીપેટસ કયા 2 સમુદાયોને જોડે છે? તો તમને બધા સમુદાયોના નામ આપી દેશે તો તમારે યાદ રાખી દેવાનું. તો એ નુપુરક અને સંધિપાદ સમુદાયને જોડે છે. પ્રશ્ન બન્યો. આગળ વધીએ. સી પેન અને સી ફેન એ દરિયાઈ ખાલી જગ્યા છે. તો કે અહીંયા પેન અને ફેન ક્યાં આવ્યો? તો કે આવા નામ આવે છે. હા, યાદ છે તમને? સમુદ્ર પંખ ને એવું નામ હતું. હા, સી પેન અને સી ફેન એ દરિયાઈ ખાલી જગ્યા છે. એન્થોઝોઆ, મૃદુકાય, હાઇડ્રોઝોઆ, માછલી. તો કંઈક કોષ્ઠાંતરી સમુદાયના વર્ગમાં આવતું તો એન્થોઝોઆ. યાદ છે તમને આ બધા નામો? તરત જ ક્લિક થવું જોઈએ. અને મેં તમને એવું કીધું હતું ને કે વર્ગ પરથી પણ વર્ગના નામ યાદ રાખજો. હું વારંવાર એટલે રિપીટ પણ કરતો હતો કે જ્યારે કોઈ સમુદાયનું આપણે વર્ગીકરણ કર્યું, હા, અને ત્યારબાદ એના વર્ગો આવતા હતા તો વર્ગોની અંદર એના નામો
અને એની અંદરના ઉદાહરણો પણ મેં તમને કીધા હતા કે એના નામ અને ઉદાહરણો યાદ રાખજો. તો આ સી પેન અને સી ફેન જે છે એ દરિયાઈ છે. એન્થોઝોઆ વર્ગમાં સમાવિષ્ટ થશે. કોષ્ઠાંતરી સમુદાયની અહીં વાત છે મિત્રો. તો સરસ મજાના પ્રશ્નો થઈ ગયા. અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો બને. હવે તમને ખ્યાલ આવી રહ્યો છે કે આ પ્રકરણમાં જે કંઈ સમુદાયોની ચર્ચા થઈ એના પરથી કેવા પ્રશ્નો આવી રહ્યા છે. તો આનો પણ સ્ક્રીનશોટ લઈને લખી લેવું. મિત્રો આગળનો પ્રશ્ન છે એપલ સ્નેલ. એપલ સ્નેલ જે છે એ કોનું સામાન્ય નામ છે? નામ આવ્યું છે આ પણ. એપલ સ્નેલ એ કોનું સામાન્ય નામ છે? તો તમે જોઈ શકો છો કે પ્રશ્ન આ રીતે પણ આવી શકે. તો ઉદાહરણ આપેલા છે ટર્બિનેલા, પાયલા, એપ્લિસિયા, એક પણ નહીં. પાયલા, ડેન્ટિલિયમ ને બધાને યાદ કરો મિત્રો. મૃદુકાય સમુદાયમાં આવતું હતું. આ તરત જ ધ્યાન જાય છે. પણ એની માટે આપણે થિયરીનો કોન્સેપ્ટ, આપણું વાંચન બરાબર હોય તો તમે આવા પ્રશ્નોના આન્સર આપી શકશો તરત જ. તો આપણે લખ્યા જ છે ખાસ. આપણે બ્રેકેટમાં એવા નામ, સામાન્ય નામ અને એનું નામ લખ્યું છે. અંગ્રેજી નામ કે વૈજ્ઞાનિક નામ જે પણ આપ્યા હોય એ આપણે બાજુમાં લખ્યા છે. તો તેને પણ ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન આવે છે મિત્રો, એપલ સ્નેલ એ કોનું સામાન્ય નામ છે? તો એ પાયલા, તમને યાદ આવી ગયું. પાયલા, ડેન્ટિલિયમ એ બધા જ મૃદુકાય સમુદાયના. તો ઊંધો પ્રશ્ન આવે, પાયલા કોની સાથે સંકળાયેલું છે? પાયલા નામ કોની સાથે? તો એપલ સ્નેલ. બીજો પ્રશ્ન આમ આવી શકે. સુળત્વચીનું ઉત્સર્ગંગ ખાલી જગ્યા છે. સુળત્વચી સમુદાયની વાત આવે એટલે તરત જ કોણ આવે? એના ઉદાહરણો યાદ આવવા જ જોઈએ. ફરીથી સમુદ્ર તારા, સાગર ગોટા, સમુદ્ર કાકડી વગેરે, બરડતાળા વગેરે. તો મિત્રો એમાં કોઈ સ્પેશિયલ કંઈક ઉત્સર્ગ અંગ હતું નહીં. અને આપણે વાત કરેલી કે પાચન, ઉત્સર્જન, શ્વસન વગેરે માટે એક વોટર વેસ્ક્યુલર સિસ્ટમ, જલ પરિવહન તંત્ર હતું. ત્યાં યાદ કરજો, વોટર વેસ્ક્યુલર સિસ્ટમ, જલ પરિવહન તંત્રની વાત હતી. એટલે ત્યાં કોઈ સ્પેશિયલ કોઈ એવું અંગ નથી. એટલે માલપીધ્ય નલિકા નહીં આવે, આપણ નહીં આવે. આપણ એટલે ગેરહાજર છે. તો સુળત્વચીની અંદર કોઈ ઉત્સર્ગ અંગ હોતું નથી. ખાલી જગ્યામાં બાયપિનારિયા ડીંબ જોવા મળે છે. જો મિત્રો આગળ પણ આપણે એક ડીંબ પરથી પ્રશ્ન જોયો, લાર્વા પરથી પ્રશ્ન. તો ફરીથી આ બાયપિનારિયા યાદ આવ્યું એટલે મને વર્ગ એસ્ટેરોઇડિયા યાદ આવે છે. એસ્ટેરોઇડિયા વર્ગ. તો એ એસ્ટેરોઇડિયાની અંદર તો એસ્ટેરોઇડિયા તો સુળત્વચી સમુદાયનો વર્ગ હતો. તરત જ ધ્યાન આવવું જોઈએ. એટલે એ સુળત્વચી સમુદાયનો જે વર્ગ છે એસ્ટેરોઇડિયા, એનો જે ડીમ છે એટલે સછિદ્ર નહીં આવે, કોષ્ઠાંતરી પણ નહીં આવે, મૃદુકાય પણ નહીં આવે. પરંતુ ક્યારે યાદ રહે? તો કે સુળત્વચી સમુદાયનો અભ્યાસ બરાબર કર્યો હોય અને એના વર્ગોના નામ યાદ રાખ્યા હોય તો, અને એનું ઉદાહરણ તો બાયપિનારિયા ડીંબ જે છે એ એસ્ટેરોઇડિયા વર્ગમાં આવે છે. અને એસ્ટેરોઇડિયા વર્ગ જે છે એ સુળત્વચી સમુદાયની સાથે સંકળાયેલો છે. ત્રીજો પ્રશ્ન, સુળત્વચીનો વર્ગ એસ્ટેરોઇડિયા છે. તો 3 પ્રશ્નો બની ગયા અહીંયા. ખાલી જગ્યામાં કવચ ગેરહાજર હોય છે. કવચવાળા જોયા આપણે. તો કવચની મૃદુકાયમાં કવચવાળા હતા મિત્રો. કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હતું. પણ એ જ મૃદુકાયમાં તમને યાદ હશે મેં કેટલાક કવચ વગરના, તો ઓક્ટોપસ જે છે, ઓક્ટોપસ, તો એની અંદર કવચ હોતું નથી શરીર પર. તો આ પ્રશ્ન સરસ છે. ખાલી જગ્યામાં કવચ ગેરહાજર છે. તો સમુદાયમાં કવચવાળા છે, પરંતુ આની અંદર સેપિયા નોટિલસ કવચવાળા છે, જ્યારે ઓક્ટોપસમાં કવચ હોતું નથી. ઓકે. હરિતપિંડ એ કોનું ઉત્સર્ગ અંગ છે? હરિતપિંડ અને ઉત્સર્ગ અંગની મિત્રો વાત આવે છે. સુળત્વચી, મૃદુકાય, સ્તરકવચી કે એક પણ નહીં. હરિતપિંડ જે છે, હરિતપિંડ, ગ્રીન ગ્લેન્ડ્સ જેને કહેવાય, હમણાં થોડી વાર પહેલાં જ આપણી ચર્ચા થયેલી ગ્રીન ગ્લેન્ડ. તો હરિતપિંડ જે છે એ સ્તરકવચી સંધિપાદ. સ્તરકવચી શું છે? તો કે સંધિપાદનો જ પ્રકાર છે. સ્તરકવચી સંધિપાદની અંદર ક્રસ્ટેશિયન આર્થ્રોપોડા, એવું મેં કીધું હતું. તો ક્રસ્ટેશિયન આર્થ્રોપોડા સ્તરકવચી સંધિપાદમાં હરિતપિંડ, ગ્રીન ગ્લેન્ડ જે છે એ એનું ઉત્સર્ગ અંગ છે. તો યાદ રાખજો. બધા જ પ્રાણીઓ સમુદ્રવાસી છે તેવો સમુદાય કરો. મિત્રો અહીંયા સમુદાયની વાત આવે છે. એવો કયો સમુદાય કે જેના બધા જ પ્રાણીઓ સમુદ્રવાસી છે, એક્સક્લુસિવલી મરાઇન? તો સમુદ્રવાસી યાદ આવે એટલે તરત જ બધા અલગ અલગ સમુદાય. તો સછિદ્રમાં તો આવતું હતું, પણ એ મીઠા પાણી, ખારા પાણી, જમીન
પર કે બધી વાતો આપણે યાદ કરવી પડે. જોઈ લઈએ આપણે. પ્રજીવમાં તો મીઠું પાણી આવે, ખારું પાણી આવે, જમીન પર પણ આવે. સૂળત્વચી સમુદાય પર આપણી નજર જાય છે. પૃથુકૃમિ ફ્લેટવર્મ્સમાં પણ એ પાણીમાં આવે, જમીન પર આવે. મૃદુકાય પણ જમીનની સ્નેલ આવે, પાણીમાં આવે બધા જ. પણ અહીંયા જે સૂળત્વચી સમુદાય જે છે, સમુદ્ર તારા વગેરે, દે આર એક્સક્લુઝિવલી મરાઇન. આ એક એવો સમુદાય છે કે એના બધા જ પ્રાણીઓ આ સમુદાયના સમુદ્રવાસી હોય છે. મિત્રો યાદ રાખજો. આગળનો પ્રશ્ન, ફિલારિયા એ નીચેમાંથી કોની સાથે સંકળાયેલ છે? ફિલારિયા, તમને કદાચ મેં વાત કરી હતી, ફિલારિયા, ફિલારિયલ કૃમિ, હાથીપગાનો રોગ વાત મેં કરી હતી હાથીપગા વિશે, કે ફાઇલેરિયાનું જે કૃમિ છે, વાઉચેરિયા, જે કંઈક તમે એનું પ્રોનાઉન્સિએશન કરો, એ ફાઇલેરિયાનું કૃમિ શબ્દ લાગ્યો પાછળ. તો આપણે જોઈએ પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ. તો એ ફિલારિયા જે છે એ સૂત્રકૃમિ સમુદાય સાથે સંકળાયેલ છે. મિત્રો યાદ કરજો. ફાઇલેરિયાનું જે કૃમિ છે એ સૂત્રકૃમિ સમુદાયમાં આવશે અને એ હાથીપગાના રોગ સાથે સંકળાયેલ છે. તો ઘણા બધા પ્રશ્નો જોયા મિત્રો. તમે એક વાત અહીંયા નોટિસ કરી હશે કે જે પ્રશ્ન આવી રહ્યા છે, વર્ગ પરથી પ્રશ્નો આવ્યા, ઉદાહરણ પરથી પ્રશ્નો આવ્યા, ઉત્સર્ગ અંગો પરથી પ્રશ્નો વધારે આવી રહ્યા છે. તમે નોટિસ કર્યું? ઉત્સર્ગ અંગો, ઉત્સર્જન માટેના અંગોમાં વૈવિધ્ય ઘણું છે. તો ઉત્સર્જન માટેના અંગો પરથી પ્રશ્નો ખાસ આવી રહ્યા છે. એના ડિંભના રિલેટેડ પ્રશ્ન ખાસ આવી રહ્યા છે. ઉત્સર્ગ અંગનો આવ્યો, વર્ગવાળો આવ્યો, ડિંભવાળો પ્રશ્ન આવ્યો, ઉદાહરણ પરથી પણ આવી રહ્યા છે. તો આ તમે મિત્રો આજે જે પ્રશ્નો આપણે તૈયાર કર્યા છે, આ પ્રશ્નોને સમજો કે પ્રશ્ન થિયરીમાંથી ક્યાંથી નીકળી રહ્યા છે. એટલે તમે જ્યારે થિયરી વાંચતા હોવ ત્યારે એ મુદ્દા પર વધારે ધ્યાન આપવું કે અહીંથી પ્રશ્નો બને છે, MCQ બને છે, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં હેલ્પફુલ થશે. એ તૈયારી જે પ્રકારે કરવી, જ્યારે તમે થિયરીની તૈયારી કરતા હો ત્યારે થિયરીની તૈયારી કરતાં એવી રીતે તૈયારી કરવી. અને આપણે જ્યારે સમજાવ્યું છે સમુદાયને ત્યારે આપણે અગત્યના શબ્દોને અંડરલાઇન પણ કરતા ગયા છે. તો એ રીતે ટેક્સ્ટબુક વાંચો ત્યારે પણ અગત્યના શબ્દોને, અને જે કંઈક સોલ્વ કરો ત્યારે પણ અગત્યના શબ્દોને હાઇલાઇટ કરવા અને સમજવું કે અહીંથી પ્રશ્નો બની શકે છે. તો આનો પણ મિત્રો સ્ક્રીનશોટ લઈને લખી લેવું.